करते तुझे मोरनीशी चाल गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी राजा फोटो माझा काढ गुलाबी साडी आणि लाली મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં. જય માતાજી બધાને. તો અત્યારે સવારમાં દૂધ છાસ લઈને હું નીકળી ગયો છું કામ પર જવા માટે, અને આજે હું થઈ ગયો છું થોડો વધારે લેટ. છેલ્લા 2 દિવસથી ક્યાંક ને ક્યાંક લગનમાં દોડવાનું આવે છે. તો અત્યારે પ્લાન્ટ પરથી ફોન આવી ગયો હતો કે ટ્રક આવી ગયા છે ભરવા માટે. એમને મેં એમ કહ્યું ટ્રક ભરવાનું ચાલુ કરો, ટ્રક ભરાતા પહેલા હું પહોંચી જઈશ. અને ટ્રક ભરાતા પહેલા હું પહોંચી ગયો પ્લાન્ટ પર. અને કામ આજે પણ ઘણું બધું છે. બપોરે જવાનું છે બાબરીમાં, રાત્રે જવાનું છે લગનમાં. ગાડી ભરાઈ ગઈ પછી હું પહોંચી ગયો ખાણમાં થોડું કામ જોવા માટે. તો પ્લાન કંઈક એવો હતો કે ફટાફટ એનું કામ પતાવીને પછી પહોંચી જઈશ ઘરે, નાહી ધોઈને તૈયાર થઈને નીકળી જઈશું બાબરીમાં જવા માટે. પણ પ્લાન્ટ ફરી ગયો કંઈક ઊંધો. તો થયું કંઈક આવું કે હું ગયો હતો ખાણમાં કામ જોવા માટે, અને આવી હાઈટ અને આવો નજારો જોવામાં કોને કોને મજા આવે છે કમેન્ટ કરજો. અને પછી શું થયું તે જુઓ. હું ગયો હતો ખાણમાં અને થોડી વારમાં આવી ગઈ એક નવી મુસીબત, એક નવું કામ નીકળી આવ્યું. તો થયું કંઈક આવું કે આ જે ચારણો છે જેમાંથી અલગ અલગ સાઈઝના પથ્થર અલગ અલગ પટ્ટા પર જાય છે, ચારણામાં થોડો પ્રોબ્લેમ આવી ગયો. આ જે બોલ્ટ છે એ તૂટી ગયા છે, થોડા વધારે 3 થી 4 બોલ્ટ તૂટી ગયા. એટલે એ લેવા માટે હું પહોંચી ગયો નેત્રંગ. અને હવે નેત્રંગ જતા જતા મારું દિમાગ ખરાબ થવા લાગી ગયું હતું, કેમ કે થઈ ગયો હતો ઓલરેડી બપોર. જવાનું હતું બાબરીમાં, પણ હવે લાગે છે ખબર નહીં જવાશે કે નહીં. તો ફાઇનલી હું પહોંચી ગયો નેત્રંગ, અને થોડી 2-4 આઈટમને થોડું પરચુરણ સામાન લેવાનું હતું. એ સામાન લઈને આવી ગયો ફરી રિટર્ન પ્લાન્ટ પર. હવે અહીંયા આવીને જોયું તો જ્યાં માલ ખાલી કરીએ છીએ ત્યાં પ્લેટ તૂટી ગઈ હતી. તો હવે આજે આખો દિવસ પ્લાનમાં મેન્ટેનન્સનું કામ રહેશે, અને મને થઈ ગયું હતું લેટ એટલે હું નીકળી ગયો ઘરે જવા માટે. અત્યારે કોરી પર થોડું કામ હતું એ પતાવીને આવી ગયો છું ઘરે. અને સવારનો નાયા નથી ભાઈ, કેમ કે સાંજે આવ્યા હતા લગનમાંથી લેટ. તો હવે હું જઉં છું નાવા. પછી હું ગયો નાવા માટે પાણી ભરવા, અને મને યાદ આવી ગયું એક બીજું કામ. હવે ઓલરેડી આટલું લેટ થઈ ગયા છે તો થોડું વધારે, એટલે હું પહોંચી ગયો આ માસ્ક લગાડવા માટે. એ પતાવીને આવી ગયો ઘરે, એટલે અહીંયા નક્ષને નવડાવવાનું કામ ચાલુ છે. અને ફાઇનલી નક્ષભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. રૂપવતીને અમે તૈયાર થઈ ગયા છે, હવે નીકળીએ અમે બાબરીમાં જવા માટે. અને જેમ કે મેં કહ્યું હતું કે આપણે બાબરીમાં થઈ જઈશું લેટ, કેમ કે આજે એક જ દિવસે 2 જગ્યા પર બાબરી હતી. તો એક જગ્યા પર જઈને આવ્યા અને હવે આવ્યા છે બીજી જગ્યા પર. તો ઓલરેડી અમે જમીને આવ્યા હતા, રાધાએ ખાધું ને પછી મેં જમી લીધું, નીકળી ગયા પાછા ઘરે જવા માટે. અને પછી આવી ગયા રાધાના મામાના લગ્નમાં.